ડિસ્કસ કરી લઈએ કે ભાઈ સિંગલ ફેઝ મોટર આપણે ડિસ્કશન કરી, પણ ઇન્ડક્શન એટલે શું? બે ટર્મ આવે, કન્ડક્શન અને એક આવે ઇન્ડક્શન. કન્ડક્શન એટલે કે સપ્લાય ડાયરેક્ટ વાયર દ્વારા ટ્રાન્સફર થતો હોય. જેમ કે હું એક કોઇલ અહીંયા રાખું છું, એક કોઇલ અહીંયા રાખું છું અને આ બંનેને જોઈન કરી દઉં તો કરંટ પહેલા ક્યાં જશે? અહીંયા, અને પછી ક્યાં જાય છે? બે બ્રાન્ચમાં ડિવાઈડ થયો તો આ બંને વાઇન્ડિંગને સપ્લાય કેવો મળે છે? કન્ડક્શન એટલે કે ડાયરેક્ટ. ઇન્ડક્શન એટલે શું? તો કે એક કોઇલ અહીંયા રાખી છે, બીજી કોઇલ ક્યાં રાખી છે, બંને વચ્ચે કોઈ કનેક્શન છે નહીં. તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કોઈ કનેક્શન છે નહીં. ફ્લક્સ દ્વારા આમાં જે ફ્લક્સ પ્રોડ્યુસ થયો એ ફ્લક્સ આને કાપે છે એટલે આમાં EMF પ્રોડ્યુસ થયો અને એના લીધે આમાં કરંટ પ્રોડ્યુસ થયો. તો આને કહેવાય કઈ મેથડ? ઇન્ડક્શન. કે ભાઈ પાવર ટ્રાન્સફર શેની મદદથી થાય છે? થ્રુ ઇન્ડક્શન. એટલે આપણા બી પ્રાઇમરી અને સેકન્ડરી, ધારો કે ઇન્ડક્શન મોટરની વાત કરીએ કે ફેનની વાત કરીએ તો એમાં તમારી પ્રાઇમરી અને સેકન્ડરી બંને એકબીજા સાથે કનેક્ટેડ છે નહીં. બંને વચ્ચે શું છે? એર. અને તમારો પાવર શેની મદદથી શેમાં ટ્રાન્સફર થાય છે? પ્રાઇમરીમાંથી સેકન્ડરી એરમાંથી પસાર થાય. એ બે વચ્ચે, ધારો કે ડીસી જનરેટર આપણે કહેતા હતા તો કંડક્ટર સાથે આપણે શું એટેચ કર્યું હતું? બ્રશ. જો તમને યાદ હોય તો અહીંયા શું રાખ્યું હતું? બ્રશ. કે ભાઈ આ રોટેટિંગ પાર્ટ છે પણ એમાંથી કરંટ શેની મદદથી કનેક્ટ કરતા હતા? બ્રશ. તો એને કહેવાય કન્ડક્શન મોટર. પણ આની અંદર તમારો જે પાવર ટ્રાન્સફર થવાનો છે તો ટ્રાન્સફોર્મરમાં થાય છે તો ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ વચ્ચે કોઈ વચ્ચે લેયર છે નહીં. એટલે એની અંદર ઇન્ડક્શન થ્રુ પાવર ટ્રાન્સફર થાય છે. એટલે હવે ફરીથી કહીએ તો સિંગલ ફેઝ સપ્લાય ઉપર કામ કરતી મોટર કે જેમાં પાવર કઈ રીતે ટ્રાન્સફર થવાનો છે? ઇન્ડક્શનની મદદથી. અને તમને આઉટપુટમાં શું મળવાનું છે? મિકેનિકલ એનર્જી. એને આપણે શું કહીએ છીએ? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે હવે પહેલા બે ટોપિકના ડિસ્કશન ઉપરથી એટલું ક્લિયર થયું કે જ્યારે તમે સિંગલ ફેઝ સપ્લાય આપો છો તો મોટર પોતે સ્ટાર્ટ થઈ શકતી નથી. આપણે એની અંદર શું પ્રોડ્યુસ કરવું પડશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટેની પહેલી મેથડ કઈ છે? શેડેડ પોલ. પોલ બધાને ખબર છે? ધારો કે હું આને આમ ડ્રો કરું તો આ શું છે? પોલ છે. આટલી બધાને ખબર પડે? દેખાય. તમે ધારો કે મોટર ઓપન કરો તો બી તમને શું દેખાય? પોલ છે. કે ભાઈ આ પોલ છે એ દેખાય. કેવો પોલ કરવાનો છે? શેડેડ પોલ. શેડેડ પોલ એટલે શું? આ શેની રિંગ છે? કોપરની રિંગ છે. જ્યારે બી તમે તમારા પોલના ત્રીજા ભાગમાં, કેટલા ભાગમાં? ત્રીજા ભાગ. અહીંયાથી આપણે આ આખો પોલ છે એના ત્રીજા ભાગમાં શું બનાવો છો? શું પહેરાવો છો? અહીંયા કોપરની રિંગ. કઈ? આ કોપરની રિંગ અહીંયા ફિટ કરી દો તો એને કહેવાય શેડેડ પોલ. કેમ કોપર? એ હજી ડિસ્કસ કરીએ. આ ખાલી તમને યાદ રહે એટલે કે ભાઈ આખા પોલના કેટલા ભાગમાં? ત્રીજા ભાગની અંદર તમારે શું લગાવવાનું છે? કોપરની રિંગ લગાવવાની. એવી રીતે આ બાજુ અહીંયા ત્રીજા ભાગમાં તમે શું લગાવી દીધું? કોપરની રિંગ. અહીંયા તમારો અહીંયા તમે શું આપશો? સપ્લાય. કયો? એસી. કારણ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. એસી સપ્લાય આપ્યો, અહીંયા શું પ્રોડ્યુસ થયું? ફ્લક્સ. ક્યાંથી ક્યાં જશે? અહીંયાથી ધારો કે આપણે એક નોર્થ પોલ ધારીએ, એક સાઉથ પોલ ધારીએ તો તમારો ફ્લક્સ કેમ રોટેટ થવાનો છે? આ રીતે ફરશે. અહીંયા વચ્ચે શું હશે? તમારા કંડક્ટર એટલે કે રોટર છે જેને શું કરવાનું છે? ફરવાનું. તમે જ્યારે સપ્લાય આપ્યો ત્યારે સ્ટાર્ટિંગમાં એ ફરતી નથી. અને જે તમારો મેગ્નેટિક ફિલ્ડ છે એ કેવું છે? સ્ટેડી. ક્યારે સ્ટેડી ગણાય? જ્યારે આપણે જો આ કોપર રિંગ ના પહેરાઈ હોય અને ખાલી પોલ હોત તો તમારી મોટર ફરતી ના. પણ હવે આપણે અહીંયા શું પહેરાયું છે? કોપરની રિંગ પહેરાઈ દીધી છે બંને બાજુ. એટલે તમારા જે પોલ છે એને તમે શું કરી નાખ્યું છે? શેડ પાડી દીધો છે અને એમાં શું મૂક્યું છે? કોપરની રિંગ. આ કોપરની રિંગનો નેચર કેવો છે? તો કે એની અંદર XL ની વેલ્યુ એટલે કે ઇન્ડક્ટન્સ કેવો છે? હાઈ. અને રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રાખી છે આપણે? લો. ઓછો છે. કેવી? કોપરની રિંગ સિલેક્ટ કરવાની. પણ કેવી રિંગ? કે જેની ઇન્ડક્ટન્સ કેવો હોય? વધારે. કઈ રીતે બનાવાય આપણે? જેટલા આંટા તમે વધારે બનાવશો એટલો ઇન્ડક્ટન્સ કેવો બનશે? વધારે બનશે.
અને રેઝિસ્ટન્સ કેવો રાખવાનો છે? નેચરલી કન્ડક્ટિંગ મટીરીયલ છે કોપર, તો એનો રેઝિસ્ટન્સ કેવો હશે? ઓછો જશે. એટલે તમે જેટલા વધારે આંટા પાડશો એટલો એનો ઇન્ડક્ટન્સ કેવો બનશે? હાઈ બનશે. હવે ઇન્ડક્ટન્સની એક પ્રોપર્ટી છે કે કરંટની અંદર ચેન્જ થતો હોય ને એને એ ઓપોઝ કરે. તમે કેપેસિટર ઇન્ડક્ટર ભણ્યા હોય એસી સર્કિટની અંદર, તો RLC માં L ની પ્રોપર્ટી શું હતી? કે કરંટની અંદર ચેન્જ થાય એને ઓપોઝ કરે. કેપેસિટરની પ્રોપર્ટી શું હતી? તો કે વોલ્ટેજમાં ચેન્જ થતો હોય એને ઓપોઝ કરે. હવે અહીંયા જો પહેલા તમારો ફ્લક્સ જેવો પહેલા ફ્લક્સ કેટલો છે? અહીંયા કેટલો ફ્લક્સ હશે? 0. હવે મેં અહીંયાથી શું આપ્યું? સપ્લાય. જેવો સપ્લાય આપ્યો એટલે કરંટમાં પહેલા 0 હતો, હવે શું થશે? કરંટમાં ચેન્જ થયો. કરંટમાં ચેન્જ થયો એટલે કોણ ઓપોઝ કરશે એનું? આ ઇન્ડક્ટન્સ જે છે એટલે કોપરની રિંગ છે એનો ઓપોઝ કરશે. એટલે બધો ફ્લક્સ પહેલા કઈ બાજુ આવશે? આ બાજુ ભેગો થશે. જે ફ્લક્સની લાઈન છે બધી કઈ બાજુ ભેગી થશે? આ બાજુ. આ બાજુ કેમ નહીં આવે? કારણ કે કોપરની રિંગ તો શું કરે છે? કરંટમાં જે ચેન્જ છે એનો ઓપોઝ કરે છે કે ભાઈ હું તરત તો ચેન્જ નહીં થવાનું, ધીરે ધીરે થવા દઈશ, પણ સ્ટાર્ટિંગમાં તને ચેન્જ થવા દઈશ નહીં. એટલે બધી ફ્લક્સની લાઈન ક્યાં ભેગી થઈ ગઈ? આ બાજુ. જેવો થોડોક ટાઈમ પાસ થયો, થોડોક ટાઈમ ગયો, પછી ઇન્ડક્ટર એનાથી કેવો થઈ ગયો? સ્ટેડી થઈ ગયો છે કે હવે મને વાંધો છે નહીં, હું તરત ચેન્જમાં ના પાડું છું, થોડી વાર રહીને તો થવા દઈશ. એટલે જો હું પહેલી ફિગર ડ્રો કરું અહીંયા રિંગ, તો પહેલા ફિગરની અંદર બધી ફ્લક્સની લાઈન કઈ બાજુ ભેગી થશે? આ બાજુ. થોડી વાર પછી ફ્લક્સની લાઈન ક્યાં થઈ જશે? બધી જ જગ્યાએ યુનિવર્સલ થશે. કદાચ તમને જો આની સાથે ખ્યાલ ના આવતો હોય તો સિગ્નલ સાથે આપણે ડ્રો. પહેલા આટલા પોર્શનની અંદર અહીંયાથી અહીંયા સુધી કરંટમાં શું થયો? ચેન્જ થયો. એટલે એ કોણ ઓપોઝ કરશે? તમારી રિંગ એને ઓપોઝ કરશે. એટલે સ્ટાર્ટિંગના આટલા પોર્શનની અંદર બધી ફ્લક્સની લાઈન ક્યાં ભેગી થશે? અહીંયા. આટલાથી આટલા પોર્શનની વચ્ચે જ્યારે તમારો કરંટ ઓલમોસ્ટ કેવો છે? સિમિલર. ત્યારે તમારી ફ્લક્સની લાઈન ક્યાં આવી જશે? બધી અહીંયા ભેગી. અને હવે આટલા પોર્શનની અંદર અહીંયા તમારો આ જે કરંટ ઘટે છે ત્યારે ફ્લક્સની લાઈન બધી ક્યાં ભેગી થશે? ક્યાં ભેગી થઈ? રિંગ પર કોપરની રિંગ. એટલે પહેલા ફ્લક્સની લાઈન ક્યાં હતી? આ બાજુ. ક્યાંથી ક્યાં શિફ્ટ થઈ? આ બાજુ. ક્યાંથી કઈ બાજુ શિફ્ટ થઈ? કોપરની રિંગ. એટલે કે આર્ટિફિશિયલી આપણે ફ્લક્સને શું કરાઈ રહ્યા છે? રોટેટ કરાઈ રહ્યા છે. પહેલા ફ્લક્સ ક્યાં હતો? અહીંયા. પછી ફ્લક્સ એટલે જો અહીંયા જોવા જઈએ તો પહેલા ફ્લક્સ ક્યાં હતો? આ બાજુ. પછી ક્યાં આવ્યો? વચ્ચે. પછી કઈ બાજુ આવ્યો? અહીંયા. તો ફ્લક્સ શું થયો તમારો? રોટેટ. એવી રીતે આ બાજુ જોવા જઈએ તો પહેલા ફ્લક્સ ક્યાં હશે? આ બાજુ. પછી વચ્ચે અને પછી કઈ બાજુ આવશે? રિંગની બાજુ આવશે. આ ડાયરેક્શન હંમેશા કઈથી કઈ બાજુ હશે? અનશેડેડ પોલ ટુ શેડેડ પોલ. અનશેડેડ એટલે જ્યાં શેડિંગ નથી કર્યું. અહીંયા તમે શેડિંગ કર્યું છે એટલે પહેલા બધી ફ્લક્સની લાઈન ક્યાં ભેગી થઈ? આ બાજુ. પછી સેન્ટર અને પછી ક્યાં આવી? જ્યાં કોપરની રિંગ છે ત્યાં. એટલે તમારો ફ્લક્સ શું થયો? રોટેટ થયો. કેપેસિટરની મદદ વગર. તમે કેપેસિટર તો ક્યારે યુઝ કરો છો? સ્પ્લિટ ફેઝમાં. અહીંયા આપણે કેપેસિટરની મદદ લીધી નથી. શેની મદદ લીધી? ખાલી એક કોપરની રિંગ. પણ તમારે આમાં કરવું શું પડે? તો કે પોલને ભાઈ ખાંચો પાડી અને એમાં શું પહેરાવી પડે? રિંગ પહેરાવી પડે. જો કોપર રિંગ ચાલુમાં પડી ગઈ તો શું થશે? મોટર પાછી કેવી થઈ જશે? બંધ થઈ જશે. કોપર રિંગ નથી તો તમારી મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ થવાની નથી. કોપરની રિંગ છે કે જે એને શું કરે છે? સેલ્ફ સ્ટાર્ટ. કઈ રીતે કરે છે? તો કે તમારા જે આ ફ્લક્સ છે એને આર્ટિફિશિયલી એ શું કરે છે? મૂવ કરે છે. મૂવ કોના લીધે કરે છે? કોપર રિંગ. કેમ? કારણ કે કોપર રિંગ કઈ રીતે બિહેવ કરે છે? ઇન્ડક્ટરની જેમ બિહેવ કરે છે. અને ઇન્ડક્ટરની પ્રોપર્ટી શું છે? તો કે કરંટની અંદર સડન ચેન્જ થાય એ એને કરવા દેતો નથી. એટલે જો શેડેડ પોલ મોટર પૂછાય બુકની અંદર, જો તમે લોકલ બુક વાપરો છો તો એમાં એક ભૂલ છે કે એની અંદર શું કર્યું છે? આ ફિગર જે છે કોપરની એ ક્યાં દેખાડી છે? અહીંયા દેખાડી.
જો તમે અહીંયા દેખાડો તો શું થાય કે અહીંયા ફ્લક્સ આમ મૂવ થાય, અહીંયા ફ્લક્સ મૂવ આમ થાય, તો એક બાજુ કંડક્ટર આમ ફરવા ટ્રાય કરે, આ બાજુના કંડક્ટર આમ, બંને આમ જ ફરવા ટ્રાય કરે તો રોટેશન થાય નહીં. એટલે જો તમે એવી ભૂલ કરશો અને પછી એક્ઝામમાં લખીને આવશો અને મેં ચોકડી મારી હશે અને મને બુકની ફિગર દેખાડશો તો હું સમજી જઈશ કે તમે લેક્ચર ભર્યું નહીં. ખરા કન્સેપ્ટ શું કહે છે તમારો કે ભાઈ તમારો ફ્લક્સ જે બાજુ રોટેટ થતો હોય એ બાજુ તમારો કંડક્ટર એટલે કે તમારું રોટર છે એ રોટેટ થાય. એટલે જો આ ફ્લક્સ આમ રોટેટ થતો હોય તો આ ફ્લક્સને નેચરલી મારે કઈ બાજુ રોટેટ કરવો પડે? આ બાજુ. અને જો મારે આ બાજુ ફ્લક્સ રોટેટ કરવો હોય તો રિંગ મારે કઈ બાજુ ફેરવવી પડે? આ બાજુ ફેરવવી પડે. એટલે જે સાઈડ આ રિંગ છે એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ મારે રિંગ ક્યાં ફેરવવી પડે? આ. એટલે ગુજરાતી બુકની અંદર ફિગર છે તેમાં ખાસ જોઈ લેજો કે એમાં ભૂલ છે. બંને એક જ બાજુ ડ્રો કરી છે એવું બંને એક બાજુ આવે નહીં, બંને એકબીજા કરતા કઈ બાજુ આવશે? ઓપોઝિટ બાજુ આવશે. તો આને કઈ મોટર કહેવાય? શેડેડ પોલ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. કેમ શેડેડ પોલ કહેવાય છે? પોલને આપણે કોપરની રિંગની મદદથી શેડ કર્યો. કોપરની મદદથી એને શેડિંગ આપ્યું છે. કોઈ એવું પૂછે કે ભાઈ તમને આ શેડેડ પોલ મોટર ખુલ્લી આપી હોય, ખોલીને દેખાડી હોય ને એવું કે આ કઈ બાજુ ફરવાની ચાલુ કરશે, તો કઈ બાજુ ફરવાની ચાલુ કરે સપ્લાય આ મોટર? અનશેડેડ પોલ. એટલે જે બાજુ તમને રિંગ દેખાય તમારે સમજી લેવાનું કે એ બાજુ ફરવાની છે. ઉપરની બાજુ આ, નીચેની બાજુ, બંને એક જ બાજુ હોય તો પરંતુ તમારે કેવું પડે કે આને સપ્લાય આપશો તો આનું કઈ થવાનું છે નહીં. આ એસિટીઝ જે પહેલા જેવી હતી એ ઉલટા તમે તો ખર્ચો કરીને પોલ બગાડ નાખ્યો કે અહીંયા બી રિંગ પહેરાઈ, અહીંયા બી રિંગ પહેરાઈ અને હતા ક્યાં? ત્રીજામાં. ગયા ક્યાં? ત્રીજામાં. એ એવું કહેવાય. તો એ કઈ કામનું છે? આપણે તો આ બાજુ જો પોલ ચેન્જ થતો હોય તો બીજી કોપરની રિંગ ક્યાં બનાવવાની છે? કોપર રિંગનો નેચર કેવો કરવાનો છે? ઇન્ડક્ટન્સ હાઈ અને રેઝિસ્ટન્સ કેવું રાખવાનું છે? લો. કોઈ દિવસ એક પોલ દેખાડતા પોલ હંમેશા કેટલા હોય? 2 4. પછી એવું નહીં કે મને તો 3 નંબર ગમે છે, મારી બજેટ 3 છે. એ હંમેશા નોર્થ હોય તો સાઉથ હોય જ, બરાબર? એ પોલ હંમેશા 2 દેખાડવાના. આ રોટર દેખાડી દેવાનું. રોટર છે એટલે એની અંદર શાફ્ટ દેખાડી દેવાનું. એ લખી દઈએ આપણે શાફ્ટ. આ રોટર, અહીંયા તમારું સ્ટેટર, આ તમારો સિંગલ ફેઝ સપ્લાય. શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં કોઈને ડાઉટ છે? તો આજે આપણે